નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલ તિલકવાડા વતી આપ સૌનું હું ફરીથી આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ભણીશું ધ હ્યુમન રોબોટનો ત્રીજો ભાગ. એમાં નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જોઈએ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. તો કે તમારો કહેવાનો મતલબ એવો છે કે હું એવું કે કમાન્ડ આપી શકું ઘરેથી, એવું કે ઘરેથી કમાન્ડ આપી શકું છું સિટી માર્કેટની અંદર રોબોટ હોય અને હું ઘરેથી કમાન્ડ આપી શકું છું? આસ્ક પ્રેમ ચોપરાએ પૂછ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇટ ઓપરેટ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. વોટ્સ મીનિંગ ઓફ રેડિયસ? RADIUS. રેડિયસ એટલે શું? ત્રિજ્યા, એક માપની એકમ છે. તો ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. કિલોમીટરની એવું કે હા એની અંદર એવું કે શું કે છે કે વિથિન એટલે કે ની અંદર, વિથિન એટલે શું? ની અંદર અમુક લિમિટેડ એટલે કે મર્યાદિત ત્રિજ્યાની અંદર કે કિલોમીટરની અંદર એવું કે તમે કમાન્ડ આપી શકો. રિમોટ કંટ્રોલ પર અમુક પછી 4 ઘર દૂરથી આપણે ઘરે ટીવી ઓપરેટ થાય ના થાય, બરાબર ને? એવી જ રીતે આ રિમોટનો ભાગ છે. હવે જોઈએ. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, રોબોટનું નામ શું છે? રામસિંગ 070. MCQ માં પૂછી શકે 0007 770 એ રીતે ગમે તે પૂછી શકે, પણ શું 070. તો શું કહે છે કે બાય ધ વે એ બધી વાત છોડો કે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ એક જે રોબોટ છે તેનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેને શું છે સમજાવ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. પ્રેમ ચોપરા નોટ માથું હલાવે છે. પ્રેમ ચોપરા કે the salesman demonstrate the great moment and some program function. હવે શું છે સેલ્સમેન શું છે ડેમોન્સ્ટ્રેશન આપે છે. એને ડેમોન્સ્ટ્રેશન આપે છે. શું આપે છે ડેમોન્સ્ટ્રેશન? કે એની પકડનું, એની મૂવમેન્ટનું, અમુક પ્રોગ્રામો જે છે એનું ડેમોન્સ્ટ્રેશન આપે છે. કાર્યોનું, એ જે ફંક્શન એટલે શું કાર્યો, એ પ્રોગ્રામના જે કાર્યો હતા તેનું ડેમોન્સ્ટ્રેશન આપે છે. નેક્સ્ટ લાઈન. એવરીથિંગ વોઝ વેલ ટર્ન એન્ડ ફિક્સ. દરેક વસ્તુ અંદર શું છે મુખ્ય મુકાયેલી હતી એટલે ચોક્કસ હતી અંદર. પ્રેમ ચોપરા સેમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એટલે કે આ જે ડીલ થઈ, જે સોદો થયો તે માટે પ્રેમ ચોપરા શું છે કે સેટિસ્ફાઈડ હતા, સંતોષ દેખાઈ રહ્યા હતા. સેમ્સ એટલે લાગી રહ્યા હતા. પ્રેમ ચોપરા કેવા હતા કે સંતોષ છે એમને, સેટિસ્ફેક્શન છે એવું એમને લાગી રહ્યું હતું. આ બધી જે વાત થઈ તે. હવે જોઈએ. આઈ મસ્ટ ટેલ યુ, હું તમને કહીશ ચોક્કસ કે લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ એટલે શું? પાલન કરવું. ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. એટલે કે આની અંદર કે શિસ્તનું પણ એવું કે શું છે આ પાલન કરે છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. પ્રિન્સિપલ PRINCIPLE. પ્રિન્સિપલ એટલે શું? સિદ્ધાંત. અને PRINCIPAL પ્રિન્સિપાલ એટલે આચાર્ય. PAL and PLE. There are very difference. પાલ એન્ડ પલ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને પ્રિન્સિપાલ એટલે આચાર્ય. તો અહીં આપણે વાત કરીએ છીએ પ્રિન્સિપલની. તો PRINCIPLE પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. તો કે આ મુખ્ય કે 3 સિદ્ધાંતો પર, 3 પ્રિન્સિપલ, બરાબર છે? 3 સિદ્ધાંતો પર શું કાર્ય કરે છે? કયો? તો ધ રોબોટ વિલ ઓબે, OBEY. ઓબે એટલે શું? પાલન કરવું. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર એટલે કે તેના માલિકનું પાલન કરે છે. The robot will not harm human. એટલે કે harm એટલે શું? નુકસાન. અને harmful એટલે નુકસાનકારક છે. તો શું કે એને નુકસાન કરતો નથી, એટલે કે માણસને ક્યારેય રોબોટ નુકસાન કરતો નથી. બીજો એનો સિદ્ધાંત હતો. and third, and the robot will not take harm to self. અને રોબોટ શું છે પોતાની જાતને પણ શું છે નુકસાન કરતો નથી. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળીને શું છે ખુશ થઈ ગયો. પહેલો સિદ્ધાંત જે હતો તે સાંભળીને ખુશ થઈ ગયો કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ તેના માલિકનું શું છે બધી વાતનું પાલન કરે છે. He did not take notice of the other two. એમને એવું કે ધ્યાન ના રાખ્યું બીજા બે સિદ્ધાંતોનું પણ ધ્યાન ના રાખ્યું કે માણસને નુકસાન નથી કરતો હોય ક્યારે, એને ધ્યાન રાખ્યું નહીં. He nodded delightedly એટલે કે આનંદમય તેને ધોળાયું માથું. And assigned the self deed and contract of no misuse of the robot. એટલે કે ખોટો ઉપયોગ કરીએ નહીં એવું એમણે શું છે આ રીતના કોન્ટ્રાક્ટને સાઇન કરી દીધો. We had now got a servant and an
એટકમ્પ્લીસ એટલે શું? ના ગુનેગાર પણ હોવું, એટલે કે ના સહભાગી હોવું, ગુના માટેના પણ સહભાગી હોવું, એટલે કે એમનો નોકર પણ હતો અને એમની સાથે એટલે કે જે ગુના જેવું થાય તેનો સહભાગી પણ હવે થઈ ગયો. કોણ? રોબર્ટ, કારણ કે એમને ખરીદી લીધો રામસિંગ 070. એટલે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. if Ramsing 070 my robot can shop for grocery, then why not for better things like jewel, thought પ્રેમ ચોપરા વિચાર્યું કે જો કે રોબોટ છે તો કે ગ્લોસરી ખરીદી શકતો હોય તો શા માટે કે એ કે જ્વેલરી એટલે કે જવેરાત ના ખરીદી લઈ શકે કે જો એ રોબોટ કે જો કે કઈ કાર્યો જે થાય છે પ્રિન્સિપલ દ્વારા, તો એના દ્વારા કે જો શોપમાંથી કે જે દુકાન છે તેની અંદરથી અનાજ કરિયાણું લઈ આવતો હોય તો કે જ્વેલરી પણ લઈ આવી જ શકે ને કોઈ સોની દુકાનમાંથી. In the market, robot carrying heavy packet by theater ticket એટલે કે મોટા ભારે પેકેટ ખરીદી શકે છે, પછી થિયેટરની ટિકિટ ખરીદી શકે, carrying grocery to the car with a common side, બરાબર છે, એટલે કે એક જ તરફી એવું કે શું કે કારની અંદર શું છે ગ્રોસરી પણ અનાજ કરિયાણું પણ મૂકી શકે છે. પછી શું કહે છે કે રામસિંગ 070 was thoroughly efficient એટલે કે કાર્યક્ષમ હતો, with tremendous speed and accuracy collecting a grocery into a shopping trolley એટલે કે ખરીદીને જે શોપિંગની ટ્રોલી હતી એની અંદર પણ શું છે એકઠું કરી શકે છે. and pause for the next command અને પછી થોભે છે, પોઝ થાય છે, થોભે છે બીજી નેક્સ્ટ કમાન્ડ તરફ આગળ વધવા. 2 કિલોમીટર્સ ઓફ મેંગો શું છે 2 કિલોગ્રામ ઓફ મેંગો એટલે કે 2 કિલો કેરી, રેપ જ્યુસી એટલે કે રસવાળી અને ભરાવદાર, કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ ડિસ્ટન્સ સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગો જો પાઇલ ઓફ મેંગો એટલે કે મોટો વિશાળ, હ્યુજ એટલે શું વિશાળ, ને પાઇલ એટલે ઢગલો, પાઇલ ઓફ મેંગો એટલે કે કેરીનો ઢગલો, અને પાઇલ ઓફ ગાર્બેજ એટલે કચરાનો ઢગલો, બરાબર. તો પાઇલ ઓફ મેંગો એટલે કે કેરીનો ઢગલાની અંદર શું છે એ 2 કિલો કેરી પણ લે છે. ઇન નો ટાઈમ અને બિલકુલ સમય બરબાદ કર્યા વગર રામસિંગ 07 had selected the best one અને એમાંથી સૌથી સુંદર એટલે કે એમાં રામસિંગ 070 એ પસંદ કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. થેન્ક યુ.